કે જ્યાં પીએમ મોદી હાલ આવી પહોંચ્યા છે બોટાદમાં. તેમનો આ ગુજરાતનો 11મો પ્રવાસ છે. 1313 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે સૌની યોજના લિંક પાર્ટ 2. 17 ડેમ સાથે જોડાયેલા જળાશયોને અહીંયા લાભ મળશે. બોટાદ જિલ્લામાં કુલ કહી શકાય કે 3 મોટા જળાશયો આવેલા છે. 3 જિલ્લાના ડેમો ભરાવાથી ખેડૂતોને ચોક્કસથી સિંચાઈમાં લાભ મળશે. હાલ પીએમ મોદી બોટાદ આવી પહોંચ્યા છે. હેલિપેડ પર તેમનું સ્વાગત પણ થઈ ચૂક્યું છે. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન પર પીએમ મોદીએ બોટાદની ધરતી પર આગમન કરી લીધું છે, જ્યાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો પીએમ મોદીની સાથે સાથે ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ હાજર છે. પ્રધાનમંત્રી મોદી બોટાદ પહોંચ્યા છે. તેમનો અતિ મહત્વપૂર્ણ પ્રવાસ કહી શકાય. ગુજરાતનો 11મો આ પ્રવાસ. બોટાદમાં પણ તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. અહીંયા તેઓ કહી શકાય કે સૌની યોજના લિંક વેનું કહી શકાય કે આગળ આ યોજનાને ધપાવશે અને ત્યારબાદ લોકોને સંબોધશે. અનેકો પ્રકારની ચર્ચા છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે અને આજે પ્રધાનમંત્રી મોદીનો 11મો પ્રવાસ છે તેને ઘણી બધી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ક્યાંક ક્યાંક 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ને એવા સમયે પીએમ મોદીનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ છે. તો હાલ કહી શકાય કે મોદી બોટાદ પહોંચી ગયા છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર બોટાદમાં તેમનું સ્વાગત થયું છે અને તેમને જે યોજના છે તેમના વિશે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજના થકી ઘણા બધા ગામોને અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે લાભો થશે. પીએમ મોદીની સાથે સાથે સીએમ વિજય રૂપાણી તથા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ત્યાં હાજર છે. તો પીએમ મોદીનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે. તો આજનો આ મહત્વપૂર્ણ પ્રવાસ 2 દિવસનો આજે પ્રવાસ હતો તેમાં આજે આ બીજો દિવસ છે ને હવે તેઓ લોકોને ટૂંક સમયમાં સંબોધશે. તો પીએમ મોદીનો આ જે પ્રવાસ છે તેને લઈને જો ચર્ચા કરવામાં આવે તો આ મોદીનો ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રવાસ કહેવાતો ગુજરાતનો આ 11મો પ્રવાસ અને હવે જ્યારે સૌની યોજના જે કહી શકાય કે લિંક 2નું હવે તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તેમાં કૃષ્ણ સાગરમાં ચોક્કસથી હવે નર્મદાના નીર પણ લહેરાશે. લોકાર્પણ બાદ તેઓ લોકોને સંબોધશે. સૌની યોજના એ કહી શકાય કે વન ઓફ ધ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે પીએમ મોદીનો અને આ ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તેઓ અહીંયા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે હાલ અને ટૂંક સમયમાં આ લોકાર્પણ થશે. ચોક્કસથી આ યોજના ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રૂપિયા 1313 કરોડના ખર્ચે સૌની યોજના લિંક 2નું લોકાર્પણ થશે. તે જગ્યા પર હાલ પીએમ મોદી પહોંચી ગયા છે. બોટાદની ધરતી પર તેમનું આગમન થઈ ગયું અને ત્યારબાદ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. ચોક્કસથી અનેકો રીતે આ પ્રવાસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ યોજના થકી ઘણા જ ગામોને લાખો લોકોને સીધો જ ફાયદો થશે. પાણી એ બિલકુલ જીવન જરૂરિયાતની આ વસ્તુ કહી શકાય અને એવા સમયે સૌની યોજના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આગળના સમયમાં પણ જ્યારે આ યોજનાનો લાભ જ્યારે લોકો સુધી પહોંચશે, ગામડાઓ સુધી પહોંચશે ત્યારે સ્વાભાવિક રીતે જ આજનો આ દિવસ યાદ કરવામાં આવશે. અત્યારે ફૂલ અર્પણ કરીને આ યોજનાનું પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી આ યોજનાની શરૂઆત થાય પહેલા ફૂલો ચડાવી રહ્યા છે. તો પીએમ મોદીનો આ એક ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે સૌની યોજના. જી હા, સૌની યોજના લિંક 2નું લોકાર્પણ થઈ રહ્યું છે કે જ્યાં કૃષ્ણ સાગરમાં નર્મદાના નીર પર લહેરાશે. ત્યારે આ યોજના લાગુ પડ્યા બાદ અનેકો ગામોને લાખો લોકોને તેનો સીધો જ લાભ મળશે. જે યોજના જે જગ્યા પર સૌની યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યાં પીએમ મોદી
આવી ચૂક્યા છે. તો હવે આપણે બતાવી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો સૌની યોજના લિંક 2 નું પ્રારંભ થઈ ચૂક્યો છે. કહી શકાય કે પાણી એ ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે અને સૌરાષ્ટ્ર અને ગામડાઓમાં દૂર દૂર સુધી આ પાણી પહોંચે અને જે લોકો વર્ષો વર્ષ સુધી પાણી વગર તરસ્યા હતા તે લોકોને હવે આગળના સમયમાં ખૂબ જ પાણી મળી રહે અને પોતાની તમામ પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજો તેઓ આરામથી હાંસલ કરી શકે તે માટે આ એક સૌની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નર્મદાના નીરનું ટીપે ટીપું લોકો સુધી પહોંચે તે માટેનું આ આયોજન છે. કૃષ્ણ સાગરમાં કહી શકાય કે હવે નર્મદાના નીર લહેરાશે. પ્રધાનમંત્રી મોદીએ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું. અમે આપણે બતાવ્યું આપણા ટીવી સ્ક્રીન ઉપર અને હવે ટૂંક સમયમાં જ તેઓ લોકોનું સંબોધન કરશે. પીએમ મોદી સભા સ્થળ પર આવી ચૂક્યા છે. મોદીએ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું છે. મોદીએ પુષ્પ અર્પણ કરી નર્મદાના નીરનું પૂજન પણ કર્યું અને ત્યારબાદ હવે તેઓ ટૂંક સમયમાં લોકોને સંબોધશે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર આ એ જ જગ્યા કે જ્યાં એક સમયે દૂર દૂર સુધી પાણીનું ટીપું પણ નહોતું ને હવે જ્યારે આ પાણી લોકો સુધી પહોંચશે ત્યારે ચોક્કસથી સ્વાભાવિક રીતે એ હજારો લાખો લોકો માટે આ સૌની યોજના આશીર્વાદરૂપ બની રહેશે. એક બાજુથી ઉનાળાનો સમય આવી રહ્યો છે અને એવા સમયે આ પ્રકારની યોજનાનો પ્રારંભ થવો, આ પ્રકારની યોજનાનો આરંભ થવો તે સૌરાષ્ટ્રવાસીઓ માટે, ગુજરાતીઓ માટે ખૂબ જ ઉત્સાહની વાત કહી શકાય. પીએમ મોદી પોતાના સિક્યુરિટીના કાફલા સાથે પરત ફર્યા છે પરંતુ તેઓ ટૂંક સમયમાં જ લોકોને સંબોધશે. તો 11મો આ પ્રવાસ કે જે અતિ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને મોદીએ પુષ્પ અર્પણ કરી નર્મદાના નીરનું પૂજન પણ કર્યું ત્યારે નર્મદાનું આ પાણી લોકો સુધી પહોંચે તે માટે સૌની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોદીએ પુષ્પ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું. આ પાણી અમે આપણે બતાવી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જ્યાં કૃષ્ણ સાગરમાં ઠલવાયા છે નર્મદાના નીર. નર્મદાના નીરનું મોદીએ પુષ્પ અર્પણ કરીને સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ સૌની યોજનાનું આ લોકાર્પણ કર્યું છે અને આ પાણીનો જે નજારો છે તે આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર અમે આપણે બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો ઉનાળાના સમયે ધગધગતા તાપમાં ગરમીમાં આ પ્રકારની યોજનાનો આરંભ થવો સ્વાભાવિક રીતે જ ત્યાંના સ્થાનિક લોકો માટે ઘણો જ ઉત્તમ અને આશીર્વાદરૂપ આ યોજના કહી શકાય. મોટે ભાગે યોજનાઓ તો ઘણી હોય છે પરંતુ યોજનાઓનો લાભ લોકો સુધી ક્યારે પહોંચે છે તે ઘણું જ મહત્વનું હોય છે. એવામાં આજે સૌની યોજનાનો જ્યારે આ લાભ લોકો સુધી પહોંચશે ત્યારે સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રવાસીઓના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થશે કારણ કે આ એક એવી યોજના હતી જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ એક એવી યોજના હતી કે જે યોજનાનો આરંભ ક્યારે થશે તે નહીં લોકો વચ્ચે પણ એક